આવ્યો મારી માં કઈ તાર મને જો દવા લેવા જઈતી હું ગોળી કરીને જ આવ્યો આજ બધા ગોરી કર કર આ કેમ માથું કઈ આ તમારા મારા માપી એ ગુના કર્યા છો આપણે કઈ કેવું લાગે છે એ ઢેલા બાપો મારા બાપા ગયા હે આઈ ગયા તો એક કાલ વિશે પ્રેમ ની વાત પૂછાય છે બે પેલા શેટો ઉપર ઈ ના જઈશ પાછી બીજી કઈ છે આ રહી ના હોય રહી જો કપોળો છે બે તો કઈડાઈ જેને બે ગેલા એક વાત કરું પેલા મર પગે ખાણી આપને પેલા તાર બાપો ક્યાં ગયો મારા બાપુજી છે ને દુકાને ગયા છે સારું થયું માતાજી દુકાને એને જતો રે ગમે તેમ તો મારા બાપુજી છે એવું ના કહેવાય જતો રે ને ઉપર નહીં બે ક્યાંક દુકાને આગળ બીજા જાય બીજી દુકાને જાય હો. એ વાત સાચી એ ગેલા હા. તું મને મળવા કેમ નથી હળવા આવું પણ શું કરું હવે મારી વાત સાંભળ પેલા મારા બાપાને ઘણું કીધું કે અમારા લગ્ન કરી આલો પણ તાર બાપો માનતો નથી આપણે બે એક જ સમાજના છીએ સમાજના છીએ કોઈ નહીં પણ માનતો તને બોલ. ખબર છે ને હા. કે મારા બાપુજી પૈસાના લોભી છે એને પૈસા આપે હા. તો એની દીકરીને પરણાવે તું છો કોણ હોય બાર વાદી મદારી આવ્યો લાગે એ મદારી નહીં લ્યો અમારા હાથ જોવા નહીં જાવ તારા ગોગો જોવો તો દેખાડું એ કોને ગોગો એ ગાલી એ એ તારો બાપ આવ્યો બાપુજી આયા હા મારા ટાટિયા 40 અંતાર મને જો એક મારી વાત સાંભળ એ ઉકેલ એ મારવા અરે આ કૂતરું વાહે પડ્યું અને શું સમાચાર આવતો હશે જ્યારે હું આવું છું એટલે પાછળ આવે જ છે અને કોઈ સમાચાર આવતું લાગે છે રોટલી બનાવું છું રોટલી ચૂલા ઉપર છે એક કોર કાચી રહેતી હોય જય હેલા પકડા મારો ઘાઘરો પહેર લે હવે જા ભાઈ તારો ઘાઘરો હું પહેરતો છું જો પ્રેમ કરવો પડે ને કરવો હોય તો કોક દાડો બૈરાય બનવું પડે પહેર લે અરે મોઆ પ્રેમ તારો ઘાઘરો પહેરેલો નહીં કોઈ માથે ખેટી દેશી ના કરતા પહેર લે એ ઉતાર કાઢો ચાલે એ મારો બાપુજી Okay, બાકી જય બાકી રોટલી ઉપર ચૂલો લે કોઈ દાડો પહેરી હોય તારે જલ્દી કર હમણાં બાપુજી આવશે તો મારી ભાઈ ઢોલ જેવો કરી નાખશે હારું પેન્ટ કરતા આવી હારું બે પાગલને જલ્દી કર મને હવાય આવે છે હો આમ તો આ હારું નાધેલું બાર ન્યા કરશે લાય હવે શું કરવાનું એ નાના બેઠું છું આ આદમી આવા લુગડા ત્યારે ખરા બધું પહેરવું પડે કને કને પહેર્યા હતા કેટલાય ને પહેર લીધા ભગવાન જેવા ભગવાને એમને પહેર લીધા શંકર ભગવાને ભીલડી બની ગયા હતા હોવા. કૃષ્ણ ભગવાને પહેર્યા હતા એ લે હવે મારે શું કરવાનું એ બધું કે આ માથું એ યાર તો માથું નાખો તમારું માથું ઢાંકવાનું હોવા ના કાઢી લ્યો આ તમારું શું શું જોશે તો મારી પાસે ઢોલ જેવા કરી નાખશે મોઢું આમ ઢાંકી દેવાનું લાજ કાઢી દેવાનું એ આ ઢાંકી દે અને જો અને કદાચ તારો બાપો અહીં આવે અને મને પૂછે કે જેની આ બૈરું કોણ છે તો મારે એને શું કહેવાનું મારી વાત સાંભળો હા એમને કહેવાનું હું કહીશ કે આ મારી બેનપણી છે મુંબઈની બરાબર એનું નામ છે સુશીલા ચૂસેલા સુશીલા નહીં સુશીલા. અમે બોમ્બેમાં ભેગા ભણતા હતા મને મળવા માટે આવી છે આ તો તું બધું કહીશ અને કદાચ એ પ્રશ્ન મને તારો બાપો કે મારે શું કહેવાનું કહેવાનું કે હું એની બેનપણી છું
બરાબર. અમે મુંબઈ ભેગા ભણતા હતા. હા હું સમજી ગયો. એને મળવા આવી છું. ઉતાર કરે છોડી શું કરે? હું એમ જ કહું કે હું ઘેરીનો બેનપણો છું. બેનપણી ને, બેનપણી. બેનપણી. હા, હું ઘેરીની બેનપણી છું એ. અને મુંબઈથી આવી છું. ઓય, આમ નહીં બોલવાનું. ઝીણું ઝીણું બોલવાનું. હું ઘેરીની બેનપણી છું. મુંબઈ રહેતી હતી, એને મળવા આવી છું. હા, જૂના આવે. આવાજ. હું ઘેરીની બેનપણી છું શું નહીં? અને છું શું નહીં? છું અને હું મુંબઈથી આવી છું. મુંબઈથી નહીં, બોમ્બેથી. આવું બોલો. બોમ્બેથી. બૈરાને અવાજ. બૈરાનો અવાજ. બે practice કરી. હા હું ઘેરીની બેનપણી છું અને હું બોમ્બેથી આવી છું અને મારું નામ છે સુશીલા. સુપર. બરાબર. બરાબર. જલ્દી કરો. એ છોડે ઉકેલને તો ફાંસી દેવાનું. અહીં નહીં, મારી બાજુમાં ઊભી રહે. અંદાજમાં કેમ તો? મને ત્યાં જઈયો ક્યાંથી બોલો છો? અલા બંધ કર તારી ભક્તિ. એને કહું છું તો ઉતાર કરીને ઘર ખોલતી રહી. શું કરતી હતી ઘરમાં અત્યાર સુધી? રોટલી બનાવતી હતી. કે રોટલી બનાવી રોટલી બનાવી દીધી, દાળ ભાત બનાવવાના બાકી છે. એ બેટા? હા. આ કોણ છે? બાપુજી તમે આને ના ઓળખો. આ મારી બેનપણી છે. હું મુંબઈ ભણવા ગઈ હતી ને, તારી બેનપણી છે? મારી બેનપણી છે. મુંબઈથી આવી છે. મુંબઈથી આવી? મને મળવા માટે આવી છે. તે એને ચા પાણી કે કરાયા? હાય હાય ચા ભૂલી પાણી. જઈ તું? ચા પાણી. એમ કર હા. જા અત્યારે ને અત્યારે દોડતી જા. હા. પેલા ભોપલાને કઈ ડેરી ખોલી આલ. એ મોપા કાકા તારી ડેરી ના ખોલો. એ ના હોત તો નરેન્દ્રભાઈ કે નરોત્તમ એ કાકા. ફેટ કાઢતા હતા. નરોત્તમ કાકા ઈ મહેતા દૂધ નહીં રાખતા. તું એમ કર એનું ફ્રીજ બંધ થઈ ગયું છે. અરે તમે શું ખબર ટાઈમે એમ કર હા. અહીંથી આમ ફરી હા. અને અહીં થઈ અને પેલા પેલું ઘર ખુલ્લું રહ્યું ને હા. એમના ઘેર જઈને દૂધ છે સારું. દૂધ હોય ને હા. સારું હોય તો લાવજે અને કદાચ ફાટી ગયું હોય ને હા. તો પેલા કરશનભાઈ રહ્યા ને ઠેઠ સિદ્ધેશ્વરીના મંદિર જોડે હા. એ પેલું જ નાકામ કરી એમને અહીં જજે સારું. કઈ દૂધ આલો એ ના આલે ને તો સીધી ચોરામાં જજે પણ દૂધ લઈને આવી તારી બેનપણી ચા પીવડાય. ભલે બાપુજી, મારી બેનપણી છે, નવી નવી છે, આ બાજુની અજાણી છે. હા. એને હેરાન ના કરતા. તને ખબર તારી બેનપણી હું મારે એને કશું બોલે ના ગમે બોલે. એમ તો તું મારી દીકરી છે એટલે એને કશું ના કહેવાય બેટા હો બરાબર, હું તું જાઉં તાર છું. કશું નહીં કહું હો જા ક્યાં જાય છે? હઈ, હું જાઉં છું દૂધ લેવા માટે. આવું છું. પેલા આવજે. હમણાં આવી. આને કઈડો લાગે. હે? હા શું નામ રાખ્યા છે હું કોણ છું એ તમે પૂછવા માંગો છો? ઓવા તો સાંભળો. હું ઘેરીની બેનપણી છું તે હે અને ગેલી બોમ્બેથી આવી છું. મારું નામ સુશીલા. રૂસેલા સુશીલા. રૂઠેલા સારું જે હોય એ નામ તે તમે કેટલા વર્ષથી મારી બે દીકરીને ઓળખો છો આમ તો જો કે મારો ને એનો પ્રેમ કેટલાય દિવસથી છે. એટલે પ્રેમ એટલે બેનપણી એટલે બે સગી. બે બેનપણીઓને એટલો બધો પ્રેમ એ બાપુજી, શું થયું બાપુજી, તું આ હમણાં ઓલા કરશન કાકાને ઘરે ગઈ ને, હા. ત્યાં દૂધ નહોતું. નતું તો પેલા સૈલાન ઘેતા શૈલેષભાઈ ઘરે. હા કે જે આયા જ નહીં પણ પાટણ દુકાનથી આવતો જ નહીં ઘેર વાત કહો કે તમે પરણેલા છો કુંવારા હજુ તો હું સાવ કુંવારી છું. તમે કુંવારા છો હા કારણ કે મારું બૈરું મરી ગયે લગભગ 7 વર્ષ થયા તને હું ઘરભંગ થઈ ગયો છું એટલે તમે બેનપણી ના છો ને એટલે હું તમને કહું તો તમે ખોટું ના લગાડતા
હા બોલો ને. તો તમે કોઈ વિચાર કોઈની હંગાત ના હોય તો મારી સાથે આજે દીકરો સલાહણીઓ પૂછવું પડશે અહીં. વાત તો તમારું નામ શું? તમે મારું નામ પૂછ્યું. મારું નામ છે ઘેરો. અરે મારું નામ છે બટકો. ઓહો ગોપારીનો ખટકો. વાહ વાહ વાત તો બહુ કહું છું તમે અડો છો ને મને કરંટ આવો છો. એમ નહીં. આખી ઘરમાં તમે અને ઘેરી કારણ કે એ માં મરી જઈ એટલે મારે મારી દીકરીને ઉછેર કરવા માટે તો એની મમ્મી નથી. મરી જઈ કેટલા વર્ષ થયા? 7 વર્ષ થયા. આમાં દાદુ ખાઈને આવે હો હા મને એક વાતનો જવાબ દો કે બે માણસ હોય પતિ અને પત્ની, કદાચ પત્ની પહેલા પોતાનો પતિ મરી જાય એટલે દુનિયાના લોકો પત્નીને બંગડ્યું હોય નહીં, ચાંદલો હોય નહીં, એટલે દુનિયાના માણસ એ બૈરાને શું કે રાંડેલી વિધવા. રાંધેલી વિધવા બરાબર. બરોબર. અને ધારો કે આવડું બન્યું કેવું? કદાચ પત્ની પહેલા મરી ગઈ તો આ દુનિયાના લોકો એ વરને એ આદમીને શું કે દાદ બૈરાને તો રાંડેલી કે પણ વહુ પહેલા મરી જાય અને આદમીને એકલો રહે તો આદમીને શું કે વહુ વગરને વહુ વગરનો કહેવાય કે રોડવો? હા, વહુ વગરનો કહેવાય. ખોટી વાત છે. કારણ બૈરાને રાંડેલી કે હા અને દાદ કે બૈરું મરી જાય એટલે આદમીને વહુ વગરનો કે એ ના કહેવાય. તાણ શું કહેવાય? જો એક બાજુ રાંધેલી અને વરને શું કહેવાય? રંડવો કહેવાય. રાંધેલી રંડવો બે એક મળે. હવે તમે થયા રંડવા બરોબર. એટલે અત્યારે હું તમને ફેશનથી બોલાવીશ. રંડવો તો મારી કહેવાય નહીં. એવું ના તો કહેવાય. અત્યારથી હું તમને રંડવેશ્વર કહીશ. રંડવેશ્વર કેમ છો રંડવેશ્વર? અરે મારા હાથે મને બોલે બોલે કરે મારે નથી આવડી ના. વાહ. બોલે ને આમનું નામ શું? ઉતાવળ બોલો શું નામ? રંડવેશ્વર. સવારનું દંતર કહેજો કેમ રંડવેશ્વર? એય, સમજો તો હોય. સવારે રહેવાનું છે. એટલે મારા ઘેરથી મારી દે એટલે મારી દીકરીના અને મને રોટલા રાંધી છોડીને પૈણાઈ જાઉં કાલ એટલે મારે રોટલા હાથે રાંધી ખાવા પડે. એના કરતાં જો ભગવાન તમને દયા કરે અને તમારા હૃદયમાં ભગવાન વસે તો મારી હાથે હસ્ત મેળાપ કરી અને મારા ઘરમાં બેહો તો હારું. હું આના અંગા હસ્તમેળાપ કરી તો આરે રોવાનું છે. એને ખબર નહીં કે આરે મારા જેવો છે પૂછાવાનો. કારણ કે જેવો અને આ તમારો અવાજ ચમ આવો થઈ ગયો છે? એમને એ તો છે જ. મારે બોલવામાં વધારે આવે ને એટલે આ રીતે થઈ જાય છે રણવેશ. બસ આ ચમ આવો છો? તમે મારાથી દૂર રહો. તમ હું થયું પણ? મને અડશો નહીં. મને અડાય એવું નથી. તમને ચૂડેલ વર્ગી છે? ચૂડેલ નથી વળગી. મને કોરોના થયો છે એટલે મને અડશો. મારે તેમાં અડાય એવું નથી. પણ હશે એ તો કોરોના હશે ને તું પણ આ કોરોના હશે તો તમને વિરોના આવી જશે. કોરોનામાં તો વીરો ના આવી જાય. એ નવો નીકળવાનો છે. પણ તમે એમ કરો અને દયા લાવો. એ ઘોડી ક્યાં ગઈ? ઘેરી ક્યાં ગઈ? એનો દૂધ લેવા મોકલી છે. અરે મારો સાલ નહીં મેળવો. એ છોડી આવો તો હજી બેહો ને આપણે બે જણા. હે? મારી જોડે આવો ને. ઓયા. એમ કરો ને. હું પણ ના તમારે. એ તમે કહેતા હોય ને તો તમારા પગના હોકરા
પગના સાંકડા નથી કરાવવાના મિસ્ટર. ઓલો ભાઈ મિસ્ટર આવડે છે. તમને શું વાત કરું લવજી? આઈ ડુ યુ લવ યુ. જો આ ઘેલી આવે તો બરોબર છે ને કે જોડે જઈ હોય થવાની. એમ કરો આ 8 વાગો આયા બરાબર હજુ થોડી દૂધ લઈને આવી નહીં નથી. એટલે એમ કરો કોઈડામ તમે ખાટલા ધારો ઓરડા ખાટલા ઢારીને શું કરું? તમે ને 2 જણા અહીં ઊંઘજો હું ઓસરીમ રહીશ. પણ વાત કહું છું, હા તમે ઓસરીમાં ઊંઘી રહેશો, પછી હું અને ઘેલી બે અંદર ઊંઘીએ બેનપણીઓ. હા બરાબર. બેટો આજુ ખાઈ મહા પડ્યો. હવે ઘેરી ક્યારે આવે ને હું ક્યારે અહીંથી ભાગું? પણ એમ કરો ને તમે બેહો તો ખરા મારી જોડે કે તમારે જો જે જોઈએ મને કહેજો કાં તો તારી બેનપણીને કહી દે ચૂંથીલા. અરે છૂથેલા નહીં, મારું નામ છે જો છોકરા મારું નામ શું છે અને આનું નામ શું છે? આમનું નામ એ હવે મારી વાત સાંભળો, હું મોઢું એમને નથી બતાવું. મોઢું જોવું છે. તમારે મારું મોઢું જોવું હોય તો તમારે 10 વખત ગણવું પડશે. અરે ભાઈ તું 10 વખત નહીં તું 100 વખત કહી દો તોય હું ગણવા તૈયાર પણ તારું મોઢું બતાવી દે. તમે લગન કરવાની હા પાડી ને એટલા વોલ્ટેજ બરોબર વધ્યા. આને હરકવા હાલ્યો છે. પાછી કઈની માર. એટલો ઉતાર કરો તમે કહેતા તો બામણ બોલાવી રાખું. બામણ તાર શું હરાવાનું છે? હવે નહીં જવાતું ભાઈ રોટલા ખાવા છે. હા, આંખો બંધ કરી. આંખો બંધ કરવી પડશે. અરે ભાઈ બધા આંખો બંધ કરજો. બધાને નથી કર્યા. બોલો, 1 2 2 3 3 4. એવું નહીં આવડે. અરે અંગ્રેજી બોલો પણ એ બોલો ને. 5 4 5 6 હે 6 6 7 8 9 9 અને 10 ગેલીની બેનપણીને એટલો એ બધો બાપુજી હાય હાય આ મારા કપડા લઈને તમે શું કરો છો? શું છે આ બધું શું સમજો? હા હાય હાય આ બધી વરગણી તૂટી જાય અને મારી બેનપણી ક્યાં? શું કરો છો? આ તો મારા કપડા છે. પણ તારી બેનપણી ક્યાં ગઈ? હું તમને પૂછું છું, મારી બેનપણી ક્યાં ગઈ? તારી બેનપણી હું એ તને કહું છું તારી બેનપણી હું આવી તો દૂધ લેવા જઈ હતી. તે દૂધ લેતા આટલી બધી વાર કરી. તમે ચાણસમાં મોકલી હતી, ચાણસમાં જઈ હતી. શું કરો છો? એમાં તો નહીં હોય. જો તમે હાથ મારી લે હોય. એ ભારી અમને ખબર પડી ગઈ તમે બેઠા તો ના એના લાલ લુગડા ઉપર જ તમારી નજર હતી. તપો હો નકા તમારે ને મારે નહીં બના.
છે તારી બેનપણીને મેં કશું કીધું નહીં તો અને રિહન નાહી ચમ ગઈ બેટા એ તો તમને ખબર, તમે કઈ કીધું હશે ને. હારું તું ગોળીઓ લાવી ગોળીઓ ભરીને તૈયાર થા બેટા